નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે કણકોટ ગામની અંદર આવેલા છે ઘઉંના ફાર્મ ઉપર. શું નામ તમારું? રાઘવભાઈ ધનજીભાઈ ઇટાલિયા. રાઘવભાઈ ધનજીભાઈ ઇટાલિયા, ગામ કણકોટ. હવે આ ઘઉં છે, આપણે ઘઉંને કેટલા પાણ પાયા? ને આ ત્રીજું પાણ પાયું, ચાર દિવસ થયા. ત્રીજું પાણ પાયું ને 4 દિવસ થયા. એટલે કેટલા મહિનામાં કેટલા દિવસ? થોડાક ઓછા હશે દિવસ ઘઉંને, કે મહિનો થઈ ગયો હશે? 28 થી 30 દિવસ થયા. 28 થી 30 મહિનો જ ગણો ને. માવઠા પછી વાવેલા. માવઠા પછી વાવેલા. આ મહિના દિવસના ઘઉં છે. અને આની અંદર આપણે અંગના બાયોટેકનું અંગના ગોલ્ડ દાણાદાર ખાતર આવે છે એનો ઉપયોગ કરેલો છે. અને તમે આ વાપરવાથી સંતુષ્ટ છો? અરે 4 વર્ષ. 4 વર્ષથી કન્ટિન્યુ. કપાસમાં આ જ વસ્તુ? કપાસમાં ગમે મોલ કરીએ, ગમે મોલ કરીએ ને તોય અંગના ગોલ્ડ જાહેર કરો તો એ જ વાપરો છો. અને જાજા ભાગની તમે ઓર્ગેનિક ખેતી પર વૈયા ગયા છે, તો તમે જે કેમિકલ ખેતી કરતા ને અત્યારે ઓર્ગેનિક ખેતી કરો છો, ઘણો મોટો ફાયદો છે. શું બેનિફિટ શું રહેશે આપને? ખર્ચો ઓછો અને ઉત્પાદન વધુ આવે. ઉત્પાદન વધુ આવે. ઓલો 1350 રૂપિયાનું આવે અને 1000 રૂપિયાનું આવે છે, બરોબર. અને જમીનને સુધારે, પોચી કરે, પછી ફૂગના પ્રશ્નો ઓછા લાગે, પછી જે વધારાનો આપણો નિંદામણનો ખર્ચો છે, નિંદામણનો ખર્ચો ઘટે, કારણ કે આમાં નિંદામણ કોઈ આવતું નથી, બરાબર છે. સરસ સરસ. તમે જે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ આભાર.